માનવંતા મહાનુભાવશ્રીઓનું આ અવસરે સહર્ષ આવકારીએ છીએ. વિકાસના અજવાળાથી આપણું ગુજરાત સતત જડાહળા થતું રહે એવી અંતઃકરણપૂર્વકની પ્રાર્થના સાથે વિનંતી કરીએ માનનીય મુખ્યમંત્રીશ્રી અને સર્વે મહાનુભાવશ્રીઓને કે દીપ પ્રજ્વલન દ્વારા આજના આ કાર્યક્રમને ખુલ્લો મૂકે. જીવનમાં જ્ઞાનનો ઉજાસ અને પ્રકાશનું પ્રતીક એટલે દીપ જ્યોતિ. દીપ જ્યોતિ એટલે સકારાત્મકતાનો ભાવ. ખૂબ જોરદાર તાળીઓ સાથે આ દીપ પ્રજ્વલનની વિધિને વધાવીએ. જન સુખાકારીના અજવાળા સાથે ગુજરાતના જનજનના જીવનમાં અજવાળું પથરાય એવી મંગળ કામના સાથે જ્યારે આપણે દીપ પ્રજ્વલન કર્યું ત્યારે આજના અવસરે પધારેલા માન્ય મુખ્યમંત્રી શ્રી અને સર્વે માનવંતા મહાનુભાવોના વિધિવત સ્વાગતમાં કરી આવકારના ભાવને ચરિતાર્થ કરીએ. સૌપ્રથમ વિનંતી કરીએ જિલ્લા વહીવટી તંત્ર વતી કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી માનનીય અમિત અરોરા સર તથા પોલીસ અધિક્ષક શ્રી પૂર્વ કચ્છ માનનીય સાગર બાગમાર સાહેબને કે સાહેબ શ્રીનું સ્વાગત કરીએ. આપણે બધા તાળીઓના ગડગડાટ સાથે આ સ્વાગત વિધિમાં જોડાઈએ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ વિનંતી કરીએ કચ્છ જિલ્લાના માન્ય સાંસદ શ્રી, કચ્છ જિલ્લા પંચાયતના માન્ય પ્રમુખશ્રી અને સર્વે ધારાસભ્યશ્રીઓને કે માનનીય મુખ્યમંત્રી શ્રીનું સંયુક્ત રૂપે સ્વાગત અને અભિવાદન કરે. આપણે સૌ જોરદાર તાળીઓથી આપણા જનપ્રતિનિધિઓ દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રીનું જ્યારે સ્વાગત અને અભિવાદન થઈ રહ્યું છે ત્યારે આ ઘડીને આ ક્ષણને વધાવીએ. ખૂબ ખૂબ આભાર. અને એ જ રીતે સંગઠન વતી કચ્છ જિલ્લાના પ્રમુખ માન્ય શ્રી દેવજીભાઈ વરચંદ, કચ્છ જિલ્લા પ્રભારી શ્રી કશ્યપભાઈ શુક્લ, જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, શ્રી ધવલભાઈ આચાર્ય અને દિલીપભાઈ શાહને વિનંતી કરીશ કે માન્ય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત અને અભિવાદન કરે. આપણે બધા જોરદાર તાળીઓથી માન્ય મુખ્યમંત્રી શ્રીના સ્વાગત અને અભિવાદનને વધાવીએ. ખૂબ ખૂબ આભાર. એ જ રીતે આજના આ સુંદર અવસરે આપણી વચ્ચે પધારેલા માન્ય શિક્ષણ મંત્રી શ્રી, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્ય કક્ષા તથા કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી માનનીય પ્રફુલભાઈ પાનસરિયા સાહેબનું સ્વાગત અને અભિવાદન કરવા માટે વિનંતી કરીએ કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરા સરને. આપણે બધા જોરદાર તાળીઓ સાથે આ સમગ્ર અભિવાદન વિધિને વધાવશું. કચ્છના લોકસભા ક્ષેત્રના માન્ય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબના સ્વાગત અને સન્માન માટે વિનંતી કરીશ પ્રાંત અધિકારી શ્રી ભચાઉ બાલમુકુંદ સૂર્યવંશી સાહેબને. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. કચ્છ જિલ્લા પંચાયતના માન્ય પ્રમુખ શ્રી જનકસિંહજી જાડેજા સાહેબના સ્વાગત અને સન્માન માટે વિનંતી કરીશ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી AS હાસમી સાહેબને.
ધન્યવાદ. કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ સાહેબના સ્વાગત અને સન્માન માટે વિનંતી કરીશ પ્રાંત અધિકારી શ્રી બાલમુકુંદ સૂર્યવંશી સાહેબને. આપણે બધા જોરદાર તાળીઓથી આ પ્રસંગને વધાવીએ. ગાંધીધામના માન્ય ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી સાહેબના સ્વાગત અને સન્માન માટે વિનંતી કરીશ શ્રી AS હાસમી સાહેબને. ધન્યવાદ. રાપરના માન્ય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબના સ્વાગત અને સન્માન કરવા માટે વિનંતી કરીશ બાલમુકુંદ સૂર્યવંશી સાહેબને. ભુજના માન્ય ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ સાહેબના સ્વાગત અને સન્માન કરવા માટે વિનંતી કરીશ AS હાસમી સાહેબને. ધન્યવાદ. અબડાસાના માન્ય ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબના સ્વાગત અને સન્માન માટે વિનંતી કરીશ બાલમુકુંદ સૂર્યવંશી સાહેબને. ધન્યવાદ. અંજારના માન્ય ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબના સ્વાગત અને સન્માન માટે વિનંતી શ્રી AS હાસમી સાહેબ. ધન્યવાદ. માનવીના માન્ય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના સ્વાગત અને સન્માન માટે શ્રી બાલમુકુંદભાઈ સૂર્યવંશી સર. અને કચ્છ જિલ્લા પ્રભારી શ્રી કશ્યપભાઈ શુક્લના સ્વાગત અને સન્માન માટે વિનંતી કરીએ શ્રી AS હાસમી સાહેબને. ખૂબ ખૂબ આભાર. અન્ય સર્વે મંચસ્થ મહાનુભાવોનો અત્રેથી હૃદયપૂર્વક અંતઃકરણપૂર્વક સ્વાગત કરીએ છીએ અને હવે વિનંતી કરીએ કચ્છ જિલ્લાના માન્ય કલેક્ટર શ્રી અમિત અરોરા સરને સ્વાગત ઉદ્બોધન માટે. આજે ભચાઉ ખાતે ઉપસ્થિત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ, માનનીય સાંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહજી જાડેજાજી, ધારાસભ્ય શ્રી અબડાસા, ધારાસભ્ય શ્રી રાપર, ધારાસભ્ય શ્રી ગાંધીધામ, ધારાસભ્ય શ્રી ભુજ, ધારાસભ્ય શ્રી અંજાર, ધારાસભ્ય શ્રી માંડવી, માનનીય શ્રી દેવજીભાઈ કશ્યપભાઈ તથા ડાયસ પર ઉપસ્થિત સર્વે મહાનુભાવ, ઉપસ્થિત પદાધિકારીશ્રીઓ, નગરજનો, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો, હું આપ સૌને આવકારું છું. આ પ્રસંગે જ્યારે કુલ 996 કરોડના કુલ 12 વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા 11 કરોડના કુલ 8 કામોનું લોકાર્પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થવા જઈ રહ્યું છે, ત્યારે સર્વે મહાનુભાવનો હું ઉષ્માભર્યું સ્વાગત કરું છું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રી. અને આજના આ પ્રસંગે કચ્છને વિવિધ લોક કલ્યાણના કાર્યોની ભેટ મળવાની છે, ત્યારે પ્રાસંગિક ઉદ્બોધન માટે વિનંતી કરીશ કચ્છના માન્ય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબને. બોલો ભારત માતા કી, ભારત માતા કી. મિત્રો, આજે કચ્છ જિલ્લાના આંગણે અંદાજિત 1000 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસના કાર્યોના 20 કરતાં વધારે વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માટે આપણા સૌની વચ્ચે પધારેલ આપણા ગુજરાત રાજ્યના સન્માન્ય મુખ્યમંત્રી શ્રી એવા આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એકવાર આપણે સૌ આ કચ્છની વાગડની ધીંગી ધરા ઉપર તાળીઓથી આપણે બધા સાહેબનું ખૂબ ખૂબ આપણે બધા સ્વાગત કરીએ. આપણા પ્રભારી મંત્રી શ્રી આદરણીય શ્રી પ્રફુલભાઈ પાનસરિયા સાહેબ, આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, આપણા ધારાસભ્ય શ્રી આદરણીય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા, આદરણીય શ્રી કેશુભાઈ પટેલ, આદરણીય શ્રી માલતીબેન મહેશ્વરી, આદરણીય શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજા, આદરણીય શ્રી ત્રિકમભાઈ આહિર, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, આપણા પ્રભારી શ્રી કશ્યપભાઈ, સૌ મંચ ઉપર ઉપસ્થિત આપણા જિલ્લાના બધા જ આગેવાનશ્રીઓ અને મોટી સંખ્યામાં પધારેલ કચ્છ અને વાગડમાંથી સૌ ભાઈઓ બહેનો અને મીડિયાના મિત્રો. મિત્રો, આજે આપણા યશસ્વી મુખ્યમંત્રી શ્રી
ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના જ્યારે વરદ હસ્તે 20 કરતાં વધારે વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા આપણે જઈ રહ્યા છીએ. એમાં વિશેષ વાત એ છે કે 2 મુખ્ય રોડનું જ્યારે આજે ખાતમુહૂર્ત એમના વરદ હસ્તે થવાનું છે ત્યારે આ એક મોટી ભેટ આપણને મળવાની છે. આપણે સૌ જાણીએ છીએ કે વર્ષોથી એકલથી બાંબણકા જે આપણો રોડ હતો અને જે એ ખડીરના 12 ગામ એ આપણા ભચાઉ તાલુકા સાથે જોડાયેલા છે અને જેમના આવન જાવન માટે આપણને રાપરથી જવું પડતું હતું, અનેક કિલોમીટર ચડતા હતા. પણ છેલ્લા કેન્દ્રની અંદર આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકાર આવી અને જે એમની એનઓસી આપણે કેન્દ્ર સરકારમાંથી લેવાની હતી એ સૌ પ્રથમ આપણે એનઓસી મેળવી અને ગુજરાત સરકાર પાસે આપણે રજૂઆત કરી અને આજે મને જણાવતા આનંદ થાય કે 138 કરોડ રૂપિયાનો વર્ષોથી આપણા સૌની જે અપેક્ષા હતી, જે ખડીર વિસ્તારની જે રાહ જોનાર લોકો હતા એમની આજે આશા આકાંક્ષા આજે પૂરી થવા જઈ રહી છે. એ જ રીતે ભુજ અને ભચાઉનો રોડ એટલે પશ્ચિમ છેવાડાના પશ્ચિમ વિસ્તારના બધા જ તાલુકા મથકોને જોડતો આ રોડ, આ સ્પેશિયલ કોરિડોર રોડ જે પણ આજે મુખ્યમંત્રી સાહેબના વરદ હસ્તે આજે ખાતમુહૂર્ત થાય છે અને આ રોડ પણ 740 કરોડ રૂપિયાના ખર્ચે આ રોડ આપણને કચ્છને નવો ભેટ મળવાનો છે. મિત્રો, આજે આપણે યાદ કરીએ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને. આ જ પવિત્ર ભૂમિ ઉપર વડાપ્રધાન બન્યા પછી જ્યારે પહેલી વખત કચ્છની અંદર આવ્યા અને કચ્છને સૌથી મોટી ભેટ આપી કે જે જેસડાથી ચોબારી નર્મદાની મુખ્ય કેનાલની જે મંજૂરી આપણને ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર આપતી નહોતી એ માત્ર ગણતરીના દિવસોની અંદર વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી સાહેબે આપી અને નર્મદાના સિંચાઈના પાણી એ કચ્છની ભૂમિ ઉપર પહોંચ્યા અને જેના વધામણા કરવા માટે 1 વર્ષની અંદર દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આપણી વચ્ચે આવ્યા અને આજે એ નર્મદાના પાણી મોડકુબા સુધી પહોંચ્યા છે અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 5000 કરોડ રૂપિયા વધારાના પાણીના આપણને ફાળવ્યા છે, જેના ટેન્ડરિંગ પણ થઈ ગયા છે. આપણે પ્રધાનમંત્રી સાહેબ શ્રી અને મુખ્યમંત્રી સાહેબ શ્રીનો કચ્છની જનતા વતી આભાર માનીએ. મિત્રો, હું વિશેષ વાત નથી કરતો પણ એટલું ચોક્કસ કહીશ કે જે પ્રકારે કચ્છનો વિકાસ થઈ રહ્યો છે અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે જેમણે કચ્છ હમણાં અહીંથી કહેતા હતા રણ ડુંગર અને દરિયો ત્રિવેણી સંગમ આપણો ધરાવતો આ પ્રદેશ અને કચ્છની અંદર હવે એગ્રીકલ્ચર, કચ્છની અંદર હવે ઉદ્યોગો અને કચ્છની અંદર હવે ટુરિઝમ ક્ષેત્રે હરણફાળ વિકાસ થઈ રહ્યો છે. મિત્રો, હમણાં જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબ જ્યારે રાજકોટની સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ ઉપર આવ્યા ત્યારે 45,000 કરોડ રૂપિયાના વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા. એની અંદર 23,000 કરોડ રૂપિયા માત્ર કચ્છના હતા. મિત્રો, તમે વિચારી શકો છો કે કચ્છ આવનાર સમયની અંદર ટુરિઝમ ક્ષેત્રે ખૂબ આગળ વધી રહ્યું છે અને દિન પ્રતિદિન આપણે જોઈ રહ્યા છીએ કે એ ધોળાવીરા હોય, ધોરડો હોય કે હવે પછી લખપતના એ આપણો લકી નાડું હોય કે પછી આપણી કોરી ક્રીક હોય કે પિંગલેશ્વરનો ધામ હોય, આ બધા જ વિકાસના કાર્યો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યા છે. આપણે એમનો આભાર માનીએ. મિત્રો, અને છેલ્લે એટલું કહીશ કે ફરી એકવાર જ્યારે આપણે સૌ સાથે મળી કરીને લોકસભાની ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો છે અને હું તો મુખ્યમંત્રી સાહેબ આજે આપણી વચ્ચે આવ્યા છે અને ખૂબ ભાગ્યશાળી છું કે તમારી આ કચ્છની જનતાનો જે મને છેલ્લા 2 ટર્મથી 10 વર્ષથી જે પ્રેમ મળ્યો છે, સૌ કાર્યકર્તાનો સહકાર મળ્યો છે અને મોવડી મંડળે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ, આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ, આ બધાએ સાથે મળી કરીને ત્રીજી વખત મને જ્યારે કચ્છની સેવા કરવાનો અવસર મળ્યો છે, હું સૌ મોવડી મંડળનો આભાર માની મારી વાતને અહીંયા પૂરી કરું છું. આપ સૌનો આભાર. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રી. અને વિકાસ પ્રકલ્પોની અવિરત ધારા સમગ્ર ગુજરાત સાથે આજે કચ્છમાં પણ વહી રહી છે ત્યારે વિવિધ જનહિત અને જનસુખાકારીના કાર્યોના ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે
એમના કરકમલો દ્વારા એમના દ્વારા રિમોટનું બટન દબાવીને આ લોકાર્પણ કાર્ય કરવા માટે હું માન્ય મુખ્યમંત્રીશ્રીને અત્રેથી વિનંતી કરું છું. ખૂબ જોરદાર તાળીઓ સાથે આ પ્રસંગને વધાવીએ. ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળ કચ્છ જિલ્લાના વિકાસલક્ષી રૂપિયા 996 કરોડના 12 કામોનું ખાતમુહૂર્ત તેમજ રૂપિયા 11 કરોડના 8 કામોનું લોકાર્પણ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યના વરદ હસ્તે કરવામાં આવ્યું. પ્રેરક ઉપસ્થિતિ શ્રી વિનોદભાઈ એલ ચાવડા માનનીય સંસદ સભ્ય શ્રી કચ્છ, શ્રી જનકસિંહ બી જાડેજા માનનીય પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત કચ્છ, શ્રી કેશુભાઈ એસ પટેલ માનનીય ધારાસભ્ય શ્રી ભુજ, શ્રી પ્રદ્યુમનસિંહ એમ જાડેજા માનનીય ધારાસભ્ય શ્રી અબડાસા, શ્રી વિરેન્દ્રસિંહ બી જાડેજા માનનીય ધારાસભ્ય શ્રી રાપર, શ્રીમતી માલતીબેન કે મહેશ્વરી માનનીય ધારાસભ્ય શ્રી ગાંધીધામ, શ્રી અનિરુદ્ધભાઈ દવે માનનીય ધારાસભ્ય શ્રી માંડવી, ત્રિકમભાઈ બી છાંગા માનનીય ધારાસભ્ય શ્રી અંજાર. લોકાર્પણ સંપન્ન કરવામાં આવેલ. આભાર. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર સમગ્ર કચ્છની જનતા વતી માન્ય મુખ્યમંત્રી શ્રી સાહેબનો અને સમગ્ર દેશને વિકાસની રાહ ચીંધનાર ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી કે હવે આપણા સૌને માર્ગદર્શિત કરશોજી. ખૂબ જોરદાર તાળીઓ સાથે સાહેબશ્રીને વધાવીએ, સાહેબશ્રીને વિનંતી કરીએ. એવું કરી લઈશ. કચ્છ જિલ્લાના વિવિધ વિકાસ કામોના ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત જિલ્લાના પ્રભારી તથા મારા સાથી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, ધારાસભ્ય શ્રી કેશવભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા, ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતા, પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, સર્વ અધિકારીશ્રીઓ, આમંત્રિત સર્વ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. કેમ બધા શાંત બેસી ગયા છે? એકદમ શાંત શાંત બધું વાતાવરણ કરી દીધું છે. કંઈ રિસાયા છો કોઈથી? તો પછી આમ મસ્તારો કોઈ કામ બાકી નહીં રાખીએ. તમારું કોઈ કામ બાકી નહીં રહે. તમે તાર ચિંતા ના કરશો. જે બી હોય લખી લખીને આપવા માંડો અને ધારાસભ્યોની વાહે પડો કાં એમપીની વાહે પડો. તમારે એટલું કરી દેવાનું કે અહીંયા સુધી અમારા સુધી પહોંચે એવું કરી દેવું પડે. આમ તો ભુજ મિટિંગો થતી હોય અમારે. આજે સ્પેશિયલ આ બધાના કે ભાઈ અહીંયા આગળ સ્થળ બદલીએ આજે, એટલે અહીંયા આગળ તમારી વચ્ચે આવવાનો મને અવસર મળ્યો. મારા માટે પણ આનંદની વાત છે કે અહીંયા ભચાઉ આવ્યા છીએ અમે. પણ છેવાડા એટલે છેક છેલ્લે સુધી બધા એક વખત જોરથી ભારત માતા કી જય બોલી એટલે ખ્યાલ આવે કે પાછળ સુધી બધા જોડાયેલા છે. ભારત માતા કી છેક સુધી છેલ્લા સુધી આવી ગયું ખરા બધાને. અને છેલ્લા આપણે તો માનનીય વડાપ્રધાન શ્રી નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ હોય એને પણ આપણે મુખ્ય પ્રવાહમાં લાવવો છે. અને વડાપ્રધાનશ્રીની ગેરંટી છે કે આપણે વિકસિત ભારત બનાવવાનું છે. અને વિકસિત ભારત બનાવવું હશે તો આપણે બધાએ સાથે મળીને આગળ વધવું પડશે.
એમાં એક ગામ રહી જાય કે એક જ્ઞાતિ રહી જાય કે એક ધર્મ રહી જાય એવું નહીં, બધા સાથે. અને એના માટે જ આજે માનનીય વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત યાત્રા અને મોદી સાહેબનો ગેરંટી રથ દરેક ગામે ગામ ફર્યું છે. ગામે ગામ, કોઈ ગામ બાકી નહીં હોય કે જ્યાં આ રથ ના પહોંચ્યો હોય મોદી સાહેબની ગેરંટીનો. અને આ જે સેચ્યુરેશન પોઈન્ટ સરકારી યોજનાઓ અને સરકારી યોજનાનો લાભ જેને મળવા પાત્ર હોય એના માટે છેક સુધી સરકાર પોતે જાતે એના ઘર સુધી પહોંચે એવું કદાચ ઇતિહાસમાં આપણે સ્વતંત્ર થયા પછી પહેલી વખત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયું. પહેલાં તો સ્કીમો બને, સરકારી યોજનાઓ બનતી હોય, પણ તમારા સુધી પહોંચે કેવી રીતે? તમને ખબર હોય તો તમે લાભે લો. જે 10 જણને ખબર હોય એ 10 જણ લાભ લીધે રાખે ને આગળ વધે રાખે. અત્યારે આ સેચ્યુરેશનનો વિચાર આવવો અને સેચ્યુરેશનના વિચાર આવ્યા પછી એ મૂર્તિમંત કરવો કે છેક સુધી પહોંચવું, અને એ પહોંચી શક્યા. સરકાર આજે દરેકના ઘરે જઈ અને સરકારી યોજનાના લાભ બધાને આપ્યા છે. અને એ યોજનાના લાભ થકી જ આજે તમે જુઓ તો છેલ્લા 15 દિવસથી ગુજરાતમાં વિકાસની હેલી છે. અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ વખત નહીં થયું હોય એટલું એક જ અઠવાડિયામાં વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે 1,10,000 કરોડના વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે. એટલે આપણું જે બજેટ છે એને ત્રીજા ભાગ એક જ અઠવાડિયામાં. પહેલાં તમે અહીંયા કદી ઘણા બધા વડીલોએ બેઠા છે તો ગુજરાતનું બજેટ જ 10,000 કરોડનું કે 15,000 કરોડનું હતું, આખા ગુજરાતનું બજેટ. હવે એ 10-15,000 કરોડનું બજેટ અને આજે 3,32,000 કરોડ રૂપિયાનું બજેટ છે આપણું. એટલે તમે જે વિચારો, તમારે જે કામ જોઈતા હોય એ તમે બોલો અને અહીંયાથી અમે તમને કરી આપીએ. એટલું સારી વ્યવસ્થા માન્ય નરેન્દ્રભાઈએ મજબૂત, જેને કહેવાય નાણાંનું, કારણ કે દરેક વસ્તુ તમે કંઈ પણ માગો, જે પણ જોઈતું હોય એ ક્યારે પૂરું થાય તો કે એના માટે પૈસાની વ્યવસ્થા હોવી જોઈએ. તો એ મજબૂત પાયો માન્ય નરેન્દ્રભાઈએ ગુજરાતમાં નાખ્યો છે. કોવિડ પછી પણ આજે પણ આપણી પાસે નાણાકીય વ્યવસ્થાપનમાં નીતિ આયોગ પ્રમાણે દેશમાં નંબર 1 પોઝિશન ઉપર ગુજરાત છે. એટલે તમારે તો જેટલા કામ બતાવો એટલા બતાવો, તમે થાકો એવી વાત છે અત્યારે. પણ આપણે પાસે અત્યારે કામ જે કરાવવા જઈ રહ્યા છીએ એ કામ કરાવવાની ક્વોલિટી પર બધાએ ધ્યાન રાખવું પડે કે ભાઈ આપણે જે કામ થતા હોય, આપણા જિલ્લામાં જે કામ થતા હોય એ બધા જ કામની ક્વોલિટી, અને ક્વોલિટી જો સચવાશે તો અમે જે તમને અહીંયાથી કહીએ છીએ કે મોદી સાહેબની જે ગેરંટી છે એ તમે જે બોલો એ અહીંયાથી કામ પૂરું થાય એવું છે. આ વખતનું વાઇબ્રન્ટ, અને વાઇબ્રન્ટમાં હમણાં હું વિનોદભાઈ વાત કરતા હતા કે ભાઈ જે પ્રમાણે ગ્રીન ઉપર ચાલી રહ્યું છે દેશ અને દુનિયા, બધા જ ગ્રીન ઉપર જઈ રહ્યા છે. અને ગ્રીન માટે થઈ અને સૌથી વધારે મજબૂતમાં મજબૂત આપણા દેશમાં જો કોઈ જિલ્લો બનશે તો એ આ કચ્છ જિલ્લો બનવાનો છે. આ વખતના વાઇબ્રન્ટમાં ગ્રીન એમઓયુ 50% થયા છે. 50% એમઓયુ ફક્ત ગ્રીન ઉપર થયા છે. ગ્રીન હાઇડ્રોજન હોય કે ગ્રીન ઇલેક્ટ્રિસિટી હોય, રિન્યુએબલ એનર્જી હોય, ઈવી ઉપર હોય, તો એ બધા જ તમે ગ્રીન ઉપર જવા માટે, અને સૌથી મોટો વિશાળ દરિયા કિનારો છે, રણ છે, બધાનો લાભ અત્યાર સુધી તમને ઓછો મતો મળ્યો હશે તો આ બધું જ પૂરું હવે થઈ જશે. તમારે જે વિચારીને દોડવું હોય એ રીતે દોડો. તમારે ખૂબ સારા સમય એ હવે તમારે આવવાનો છે કચ્છનો જ. આખા ગુજરાતમાં પણ નંબર 1 ઉપર રહેશો તમે,
અને ભવિષ્યમાં પણ નંબર 1 ઉપર રહી શકાય એવી પોઝિશન થવાની છે. એટલે ખૂબ સારી રીતે, અને એના માટે જ આજે હમણાં અહીંયાથી કહેતા હતા કે ભાઈ જે 2 રોડ છે, એક ભૂતથી ભચાઉ, એ 740 કરોડ રૂપિયાનો રોડનું આજે ખાતમુહૂર્ત થયું છે. 740 કરોડ રૂપિયા. અને એની સાથે સાથે સામખિયારીથી ગઢડા સુધીનો રોડ, એ પણ 138 કરોડ રૂપિયાનો આજે ખાતમુહૂર્ત કર્યું છે. આ બંને રોડ તમારે અહીંયા ખૂબ જ ઉપયોગી થવાના છે. પાણીની સમસ્યાઓ અહીંયા હવે દૂર થતી જાય છે. અહીંયાથી હમણાં વિનોદભાઈ જે કહેતા હતા 5000 કેટલા કરોડ, 5000 કરોડ રૂપિયાના કામ શરૂ થયા છે. અને બાકી જે એક કામ છે એનું અમે તો કહી દીધું છે કે ભાઈ ટેન્ડરને બધું કરીને ઝડપથી કામ પૂરું કરો. એટલે તમારા પાણીના પણ કામ જે બાકી હતા, કેટલાય વખતથી હતું કે ભાઈ આ બાકી રહે છે, અને જ્યારે આવે ત્યારે કહીને જાય છે પણ થતા નથી. આ તમારી ટીમ, વિનોદભાઈ અને એમની ટીમ ધારાસભ્યો સાથેની, આ વખતે બેસીને કમ્પ્લીટ કરાવી અને કામ ચાલુ થાય ત્યાં સુધીને એમની પાછળ લાગેલ, અને આજે કામ ચાલુ થઈ ગયા છે. એટલે પાણીની પણ સમસ્યા અહીંયા આગળ, આ ટપ્પર ડેમ, એના પહેલાં કોઈ પૂછતું નહોતું. આજે નર્મદાના પાણી ત્યાં સુધીને આપણે પહોંચાડ્યા છે. આજે ટુરિઝમ ક્ષેત્ર પણ ધોરડોને બેસ્ટ ટુરિઝમનો એવોર્ડ વર્લ્ડમાં મળ્યો છે. વર્લ્ડમાં આ રણોત્સવ કેટલાય વખતથી હશે ને, કેટલાય વખતથી હશે ને રણોત્સવ. તો અહીંયા પહેલાંથી નહીં હોય એવું તો નહીં હોય ને, પણ કોઈના રણોત્સવની જ વાત કરું છું કે રણ કેટલાય વખતથી સફેદ રણ હશે, પણ કોઈને એની પર દ્રષ્ટિ ના પડી કે આનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. અને એને માન્ય નરેન્દ્રભાઈએ રણોત્સવ શરૂ કરાવી અને આ રણને દેશ અને દુનિયામાં ખ્યાતિ અપાઈ છે. અને આજે 2006 કે 7માં આપણે જે વિઝનરી લીડર કહીએ છીએ આપણા વડાપ્રધાનશ્રીને, 2006 કે 7માં જ્યારે રણોત્સવ સાહેબે શરૂ કર્યું અહીંયા આગળ, તો એ વખતે એમના શબ્દો હતા કે આ રણોત્સવ જોવા માટે દેશ અને દુનિયાના લોકો આવશે. અને આ વખતે G20ની એક સમિટ આપણે અહીંયા આગળ ધોરડોમાં કરી, અને એ અહીંયા રણોત્સવમાં બધા દુનિયાના લોકો અહીંયા હાજર હતા એ દિવસ. તમે જુઓ કેટલું વિઝન એ વખતે 6-7માં ખબર નહીં હોય કે આ આટલું વિઝન છે. અને અત્યારે ખૂબ મોટી સંખ્યામાં આજે રોડ ને ગટર લાઈના ને બધાના કામો તો થયા જ છે. સાથે સાથે આજે એક અબડાસામાં આર્ટ્સ અને કોમર્સ કોલેજની સૈદ્ધાંતિક મંજૂરી અમે આપી દીધી છે. એટલે એ કોલેજનું કામ પણ શરૂ થઈ જશે. અને આપણે બધાએ જે માન્ય વડાપ્રધાનશ્રી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ સાથે આપણે આગળ વધવું છે. જે વિકસિત ભારત માટે માન્ય વડાપ્રધાનશ્રીનો જે સંકલ્પ છે કે વિકસિત ભારત માટે આપણે સૌએ આગળ વધવું છે, ત્યારે આપણે સૌથી વધારે લીડ કોણ લઈ શકે વિકસિત ભારત માટે, તો આપણે ગુજરાત લઈએ. આપણે સૌ સાથે મળી વિકસિત ગુજરાત બનાવીએ અને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત બને, એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી. આપનું આ મનનીય માર્ગદર્શન ગુજરાતને સમગ્ર ભારતના વિકાસમાં સિરમોર બનાવવા માટે અગત્યનું મંથન સાબિત થશે. ફરી એક વખત ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. અને કાર્યક્રમના આભાર દર્શન માટે વિનંતી કરીશ પ્રાંત અધિકારી શ્રી ભચાઉ